દહેગામ તાલુકાના કડાદરા અને ઝાંક જીઆઈડીસીમાં મજૂરી કરતા મજૂરોનું ખુલ્લેઆમ શોષણ. તેમની પાસે 12 કલાક મજૂરી કરાવીને પૂરતું વેતન આપવામાં આવતું નથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક અને કડાદરા ખાતે જીઆઈડીસી આવેલી છે અને આ જીઆઈડીસીમાં સંખ્યાબંધ મજૂરો મજૂરી અર્થે આવતા હોવાથી તેમની પાસે 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે અને સરકારી ધારાધોરણ મુજબ પગાર પણ ચૂકવવામાં આવતો નથી. અને આ જીઆઈડીસીમાં જો કોઈ મજૂર કામ કરતી વખતે તેને ગંભીર ઇજાઓ અને લોહી લુહાણ થવા છતાં કંપનીના માલિકો વળતર પણ ચૂકવતા નથી અને દવાના પૈસા પણ આપતા નથી. તેથી આ કંપનીમાં મજૂરી કરતા મજૂરો ભારે હેરાન અને પરેશાન થવા પામ્યા છે. આ કંપનીના કેટલાક માલિકો મજૂરોને સમયસર પગાર ચૂકવતા નથી. તેથી ઘણી વખતે માલિક મજૂરો અને સુપરવાઇઝરો વચ્ચે ઝઘડાઓ થવા પામે છે. તેમજ ઝાંક અને કડાદરા જીઆઈડીસીની કંપનીઓમાં છેલ્લા ઘણા સમયથી 12 મજૂરો મોટી સંખ્યામાં મજૂરી કરતા જોવા મળે છે અને તેમને પણ કટરો ઉપર કામ કરાવવામાં આવે છે તેવી લોક માહિતી પ્રાપ્ત થવા પામી છે. તો સરકારે આવી જીઆઈડીસીમાં તાત્કાલિક તપાસ કરાવીને 12 મજૂરોની મુક્તિ કરાવી કંપનીના માલિકો સામે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ.